થયા એના ઉદાહરણો પૂછીએ તો બજરંગદાસ બાબા છે, બરાબર, જલારામ બાપા છે, આપણે પ્રમુખ સ્વામી છે, આ બધા કેવી રીતે જન્મ્યા હતા? મનુષ્ય રૂપે જન્મ્યા ના દેવ તરીકે પૂજાય છે. મનુષ્યમાંથી પશુ થયા એના ઉદાહરણ આપવાની જરૂર છે નહીં. કેમ કે આપણે કશું નહીં કરવાનું તો પશુ થશો. આપણે કશું કરવું પડશે, આપણી જાતના ઉદ્ધાર માટે આપણે કશું કરવું પડે. જો સત્કર્મ છે ને એ કરવું પડે અને ખરાબ કર્મ છે એ જાતે થઈ જાય. જો નિંદા કુથલી આવું થઈ જાય તો મંત્ર છે ને જાતે કરવો પડે છે, બરાબર. મંત્ર જ તમારા છોકરો હોય ને એને તમે મંત્ર શીખવાડવો પડે, ગાળો શીખવાડવી પડે, બરાબર. ક્યાં કરવું છે નથી થતું એનું નામ સત્કર્મ, અને નથી કરવું થઈ જાય છે એનું નામ પાપ કર્મ. તો આપણે કશું કરવું પડશે, કશું નહીં કરો તો પશુ થશો. અને આ જીવનમાં ખપ પૂરતું રડવું, પણ પછી એવું નહીં કે આખી જિંદગી સિદ્ધિ પ્રસિદ્ધિમાં રહેવું. એક ભાઈ હતો 20 વર્ષ સુધી તપસ્યા કરી અને ભાઈ સંત જતા હતા, એને કહ્યું આમ આવે જો મેં તપસ્યા કે સિદ્ધિઓ મળીશ, કે શું સિદ્ધિ મળીશ, કે ઉભા તમને બતાવું. ઊભો રાખ્યા અને પોતે પાણી ઉપર ચાલતો ગયો, પાણી ઉપર ચાલતો ગયો નદી ઉપર, નદી પરથી ચાલતો પાછો આવ્યો. એટલે પેલા ભાઈએ સંતે કીધું કે જો આના માટે તે 20 વર્ષ બગાડ્યા. અરે ગાંડા, તે 12 વર્ષ હરિનામની માળા કરી હોત ને તો જે વિદુજી ત્યાં ભગવાન આવ્યા તાર ત્યાં ભગવાન આવી ગયા હોત. તે 12 વર્ષ તે માળા કરી લીધી હોત તો 20 વર્ષ આમાં બગાડ્યા. અરે હું નાવડીવાળા 10 રૂપિયા આપીશ ને તો એમાં સામા પાર લઈ જશે અને સામા પરથી પાછું આ 10 રૂપિયા કામ માટે તે 20 વર્ષ બગાડ્યા. અરે એટલું જ નથી, ઉભા રહું તો બીજું બતાવું છું. પોતે બીજી સિદ્ધિ બતાવી. આમ તો ચકલોથી ઉડી ગયો અને ચકલોથી પાછો આવ્યો, ચકલોથી ઉડી ગયો ચકલોથી પાછો આવ્યો કે જુઓ હું આ ઉડી પણ શકું છું. એટલે પછી પેલા કીધું ભલા માણસ, આ એક મનુષ્ય દેહ મળ્યો છે જેમાં હરિભજન કરવાનું હોય. હરિભજન કરી લે. આપણે કશું નહીં કરીએ પશુ તો થવાના, આ તો જ્યાં ચકલા તો થવાના છે, પછી ઉડવાનું તો છે જ. આ જન્મ શેના માટે મળ્યો? કે ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે. અને ભગવાન બહુ ઉપરથી જોવે છે કે આ બધા પશુ મેં બનાવ્યા. પશુ ક્યાં બનાવ્યા છે? આ ગાયો બને, ભેંસ છે, બકરી છે, એ બધા ક્યાં બનાવ્યા? 4 પગવાળા આડા બનાવ્યા ને. આ બધા આડા બનાવ્યા અને બધા સીધા ચાલે છે. ભગવાન ઉપરથી જોયું કે આ બધાને મેં આડા બનાવ્યા, બધા સીધા ચાલે છે. અને જેટલા સીધા બનાવ્યા એટલે આ મનુષ્ય દેહ મળ્યો છે ને એમાં આનંદ કરજો, હરિનું ભજન કરજો. આપણે છે ને આ એક મનુષ્ય દેહ જેવું છે જેમાં તમે હસી શકો છો, ભક્તિ કરી શકો છો. સાહેબ, હસવાની ફેસિલિટી છે ને બીજા કોઈ જન્મમાં મળવાની નથી. જો આ ગાય રડી શકે પણ હસી શકે ખરી? કૂતરું રડી શકે, હસી શકે ખરું? પોપટ રડી શકે, હસી શકે ખરો? એટલે રડવાનું તો બધા જન્મમાં છે, હસવાનું ખરી આ જન્મમાં છે. એટલે તમે આનંદ કરો, હસી લો, બરાબર. ભગવાનના દ્વારે જાઓ ત્યારે રોતા જવાનું. આપણે તો બધા રડવાની આદત છે ને, છે કંઈથી ડાકોર ચાલતા જાય, બરાબર. અમારા અમદાવાદથી છે ડાકોર ચાલતા જાય એટલે આમ ભગવાન જોતા જ કે ભગવાને આમ આપણા માટે ઉતાવળા જ હોય કે આવેનું એના પર કૃપા કરું, આવેનું એના. એટલે અમારા અમદાવાદથી બધા આવતા હોય તો છેક ગાયના વાડે પહોંચે, 70 કિલોમીટર ચાલે આવે એટલે પગ છે ને પેલા ગાયના વાડે વળીએ ને 3-4 કિલો છેલ્લે ડિસ્કો કરતા જતા હોય. ખબર પગમાં ફૂટલા પડે, આમ કેટલી પીડા લઈને જતા હોય. એટલે ભગવાન વિચારે કે આવે એટલું એના પર કૃપા કરી દો, આવે એટલે કૃપા કરી દો. પેલો અંદર જશે ને એટલે મોઢું ફાડશે કે ભગવાન હું તમારા દર્શન કરવા નહીં આવ્યો, હું તો માગવા આવ્યો છું કે મારા છોકરાને સગું થઈ જાય, મારો પેલો ભાગીદાર ડખો પૂરી જાય, મારા જમીનનો ડખો પૂરી જાય. આ છે લિસ્ટ લઈને જ ગયા હોય. એટલે ભગવાને વિચાર કે આ બહાર પણ એ જ ઊભા છે વાટકો લઈને, અંદર પણ એ જ છે, માગવાવાળા જ છે, બારે માગવાળા અંદર. એટલે પછી પેલા દ્વારકાથી આંખો બંધ રાખી છે કે આ લોકો માગવા જ આવે છે. કોઈ મારું દર્શન કરે, કોઈ આપણે જઈને એમ જોયું કે વાહ રણછોડિયા આ વાઘા કેવા છે, અરે મુગટ કેવો છે, આ વાઘા જરકસી જામાં કેવા, એવું કોઈ દિવસ આપણે જોયું? આપણે તો જઈને સીધું માગવા, હમણાં પેલો ધક્કો હશે માગવાનું રહી જશે, એના કરતાં માગી લેવા દે. પણ માગ કરશો નહીં, રડ કરશો કે આ રડવાની ફેસિલિટી તમને બધા જન્મમાં મળવાની છે અને હસવાની ફેસિલિટી તમને આ જન્મમાં મળી છે. આનંદ કરતો હસતા મોઢે ભગવાનના દ્વારે જાઓ, બરાબર. ભગવાનમાં રડ કરશો નહીં. તમે નહીં માગો ને તો પણ એને ખબર છે કેટલું આપવાનું છે, બરાબર. એ તો ભાઈ કીડીના પગલાંનો અવાજ પણ સાંભળી રહે છે. એટલે આપણે મોઢા ફાડીને બૂમો નહીં પાડીએ ને તો એ સમજી જ જવાનું કે ભાઈ આના જોઈએ છે. એને આપણે બાપ માન્યો છે તો બાપની તો જવાબદારી છે. મેં કીધું અહીં જો એક સંબંધ બાંધી દો, પિતા માનો, પુત્ર માનો, ભાઈ માનો, ગુરુ, કોઈ પણ એક સંબંધને ભજી લો. આ તમારા છોકરા હોય, તમારા છોકરાને તમને કહેવું પડે કે ભાઈ છોકરું ભલે બહાર રમતું હશે પણ 12 વાગશે ને એટલે એની માત બહાર જશે કે બેટા ચાલ જમી લે. પેલો ક્રિકેટ રમતો હશે ને બોલાવી લેશે પહેલાં જમી લે પછી જા, બરાબર. એટલે મા બાપને ચિંતા, તમારા છોકરાને તમને કહેવું પડે કે દિવાળી આવી તો પછી મને નવા કપડાં લઈ આવો, કે આ 9 વર્ષથી આવું છું, સારી સ્કૂલમાં એડમિશન અપાવો, સારું ટ્યુશન, એવું બધું કહેવું પડે છે ના. એ મા બાપને ચિંતા હોય જ, તો આપણા બાપને આપણી ચિંતા છે જ, બરાબર. એટલે એની પાસે તમે નહીં માગો ને તો એ તમને આપવાનો છે. એને રડ કરશો નહીં, હસતા મળે. અને એમાં કથામાં તો આવો તો કથામાં તો ખાસ તમારું હસતા મળે બેસવું. કથામાં ભજનમાં આમ એકદમ પેલો ઉદાસ મોઢે ના આવે, ઉદાસીન ના બેસવું. એને આનંદ થવું જોઈએ. હમણાં સંકેત બી આવ્યા હતા, સંકેત બી જે પેલા વક્તવ્ય આપ્યું
એ બહુ કાયમ આવું કે એ લોકો એમના ઘરમાં બહુ સારી નિયમ છે. ભગવાનની પૂજા કરવા બેસો ને ત્યાં તૈયાર થઈને બેસવાનું, લગર વગર નહીં. એના પપ્પા મમ્મી બધાને કીધેલું છે કે પૂજા કરવા બેસો ને, લાલા નવડા બેસો ને એટલે આખા તૈયાર થઈને આપણે એના માટે તૈયાર થવાનું છે. પણ મોટાભાગે આપણે તો કેવા હોય પેલા બંડીને લુંગી પહેરીને લાલા નવડાવી દીધો. પણ એવું હે જગત માટે ચિંતા થવાનું, પેલું જગત માટે તૈયાર થવાનું, જગદીશ્વર માટે તૈયાર નહીં થવાનું. જગદીશ્વર માટે તૈયાર થવાનું સાહેબ, જેને એના માટે તૈયાર. તો દુઃખી રહેવું નહીં. અને જો દુઃખ તો છે ને ભગવાન આપ્યું છે ને તો સમજીને આપણને આપ્યું. કાલ મેં તમને કીધું કે ભાઈ તમે કિલો પેડા તમે તમારા છોકરાને ખવડી શકશો નહીં. પણ આપણે બધા છે ને દુઃખમાં ભગવાનને ભૂલી જઈએ છીએ. દુઃખમાં સુખમાં ભગવાનને ભૂલવાના નહીં, સતત ભક્તિ કરે. આપણે શું કરીએ, ભગવાન કૃપા કરવાના જ હોય, છેક છેલ્લા પગથિયે પહોંચવા આવીએ ત્યાં ભગવાન બદલી નાખ્યા હોય. આપણે છેલ્લે ભગવાન કૃપા કરવાનો હોય ને ત્યારે આપણે ભાઈ કે આ લાલો ફરતો નહીં. મેં કાલ પેલું ઉદાહરણ આપ્યું હતું ને લાલાનું તિજોરી પર, કે ભાઈ આપણે ભગવાન બદલી નાખીએ. પેલો આંધળા માણસ જેવું હોય, આંધળો માણસ હોય રૂમમાં ફરતો હોય કે દરવાજો આવે દરવાજો આવે દરવાજો આવે દરવાજો. જે પર દરવાજો આવવા જાય ને માથે ખણવા પડે કે દરવાજો હશે કે નહીં, 2 ડગલા ચાલી જાય, પાછો રૂમમાં પાછો આમ હાથ લગાડતો આખી દિવાલો ફરે. બરાબર, દુઃખમાં ભગવાનને ભૂલવાનું નહીં. ભગવાને તો દુઃખ આપ્યું છે ને તો સમજવાનું કે ભગવાન આપણા મોઢે એનું ગુણગાન ગવડાવવા માગે છે. બીજાને આપ્યું છે આપણને નથી આપ્યું ને તો સમજી લેવાનું કે ભગવાન આપણા મોઢે એના ગુણગાન ગવડાવવા. આપણે છે ને સુખ વધારે દેવાનું તો દુઃખની અસર ઓછી થઈ જાય. તો દુઃખમાં તો આપણે નથી જ ભૂલવાના, પણ સુખમાં નથી ભૂલવાનું. માણસ દુઃખમાં તો નથી ભૂલતો, પણ જ્યારે ગાફેલ ક્યાં થાય કે જેવું સુખ મળે ને એટલે માણસ ગાફેલ થઈ જાય, માયા ભાન ભૂલાવે. જેમ કે આપણો લાલો છે, લાલાને સવા 10 વાગ્યાને વળી જાય. પછી અહીંયા તો ઓછું જ, બાકી અમારે તો ત્યાં હોય ને તો અમદાવાદમાં કથા હમણાં કહ્યું સવા 10 સાડા 10 વળી 11:30 નવરા થઈએ, 11:30 પધરામણી ચાલુ કરીએ તો 2:30 વાગ્યા સુધી પધરામણી, 2:30 થી 6 પાછી કથા, 6 વાગે પાછા ઉતરીએ એટલે પધરામણી વાળા રેડી, 6 થી 9 સુધી પધરામણી. આપણે આદિત્યમાં થતું 9 વાગ્યાથી પધરામણી, 9 થી 12 પાછું ભજન. તો તમે 10 વાગ્યાથી મને રાતે 12 વાગ્યા સુધી લાલાને છોડો નહીં, બરાબર? તો લાલો શું વિચારે, કારણ મને છોડતો નથી. હવે આન્સર મારે કંઈક માયાનું વિઘ્ન કરવું પડશે તો મને ભૂલશે. તમે લોકો અમુક બહેનો છે જોયું આખો લાલામાં ખોવાયેલા હશે. અને હું તમને કહું પ્રભુ ખોજને से नहीं मिलते, प्रभु उसमें खो जाने से मिलते हैं. तो એનામાં ખોવાવું પડે. અને આખો દિવસ તમને છોડો નહીં. પેલી એક યુવાન સ્ત્રી હોય ને, યુવતી નવલગ્ન થઈને નાનું બાળક આવે એટલે આડોશ પાડોશમાં જઈને શું કહે કે મા લાલો મને છોડતો નથી, મા લાલો મને છોડતો નથી. એટલે પેલા આજુબાજુ પેલા ઘરડા બહેનો હોય ને એ બધા શું કહે કે તારા લાલો તને ના છોડતો ને તા શું કરવાનું, એના હાથમાં ઘૂઘરો આપવાનો એટલે એ તને મૂકી જાય. ભાઈ માં ઘૂઘરો આપે ને છોકરો ઘૂઘરામ માને ભૂલી જાય. પેલા બાપને ઓફિસ જેવું હોય ને એટલે છોકરા મને ઓફિસ લે એટલે બાપ શું કરે બેસી જાય સ્કૂટર પર બેસાડશે, બહાર ગલ્લે લઈને ચોકલેટ આપશે, ચોકલેટ અપાવશે, ચોકલેટ હાથમાં આવશે એટલે છોકરો બાપને ભૂલી જશે. એ તો આપણો બાપ છે ને એ પણ આપણે ચોકલેટો આપી દે કે આપણે આખો દિવસ છોડીએ ને તો થોડું સુખ આપી દે કે આ રમકડા રમવા આપી દો. આને શું કરો, એક ફેક્ટરી કરી આપો, એક દુકાન કરી આપો, એક ઓફિસ કરી આપો, એટલે આટલું કરી આપો એટલે રમકડા રમે. એટલે પછી પેલું જેવું ફેક્ટરી ઓફિસ દુકાન આવી જાય એટલે ફેક્ટરી ઓફિસ દુકાન ઘર, ફેક્ટરી ઓફિસ દુકાન ઘર, ભગવાન ભૂલી જાય માણસ, બરાબર? એટલે દુઃખમાં તો નથી જ ભૂલવાના પણ સુખમાં પણ નથી ભૂલવાના. અને રમકડા રમવા આવશે, જોજો તમે માર્ક કરજો. જે લોકો સુખી, બધાના ઇતિહાસ તો બધાને ખબર છે પોતાને કે ભાઈ અમે તો ઘણા અમને કે મહારાજ અમે સવાર ક્યાંય સાંજની વ્યવસ્થા નથી, આવા દિવસોમાં જોયા છે, તેલ મરચું લઈને ખાતા હતા, એક દિવસ તેલ મરચું લઈને આવા, બરાબર? પણ એ ટાઈમે જે ભક્તિ થતી હતી એ અત્યારે થાય છે, સુખી થઈ ગયા પછી થાય છે, બરાબર? એટલે સમજી લો કે ભગવાન રમકડા મોકલ્યા, હું રમકડા રમવા લાગ્યો છું. ભગવાન રમકડા મોકલ્યા છે અને હું રમકડા, પેલું જેમ છોકરો છે ઘૂઘરા માને ભૂલી જાય ને પેલો ચોકલેટ મા બાપને ભૂલી જાય તે આપણા મા બાપને ભૂલી ગયા. એટલે દુઃખમાં કે સુખમાં ભગવાનને ભૂલવાની. તો અહીંયા વિદુરજી વિચાર કરે છે એક જન્મમાં હું ગાફેલ રહ્યો અને હું દેવમાંથી મનુષ્ય, હજુ પણ ગાફેલ છે મનુષ્યમાંથી પશુ થઈ છે. અને આ બધું કોને કહેવામાં આવે છે તો કે આપણને કહેવામાં છે. આ બધું આપણે આપણા માથે લેવાનું છે. આપણે બધા તો શું વિચારીએ કે તો વિદુરજી મૈત્રેયની વાત છે, બરાબર? આ ગીતાજી છે એ કૃષ્ણ ભગવાન કોને કીધી હતી? કોને કીધી હતી? અર્જુનને નથી કીધી, આપણને કીધી હતી. અર્જુનને નિમિત્ત બનાવે પણ આપણને શું છે કે એમનો સંવાદ છે. આપણે ડાકોરનું શું પ્રખ્યાત છે? શું પ્રખ્યાત છે? ગોટા. બીજું મગદળ. ગોટા મગદળ. કોઈ એમ નહીં કે રણછોડ પ્રખ્યાત છે. એટલે આ રણછોડ પ્રખ્યાત છે. એલા પેલો બોડાનો પોતાના પ્રાણનો ત્યાગ કરીને છે ત્યાંથી અહીંયા મૂર્તિ લઈને આવ્યો અને આપણી આસક્તિ ક્યાં છે? ગોટા પણ મગજમાં છે.
આપણે આ જ છે, આપણે વોટરપ્રૂફ થઈને આવીએ. આ કથા છે ને આપણે એવું થાય કે આ વિદુજીનો પરીક્ષિતનો એ લોકોનો સંવાદ છે, આપણો સંવાદ છે નહીં. અરે આપણે આપણા માથે લેવાનું છે. કોઈ પોતા માથે છાંટો આવવા દેશે? બધા વોટરપ્રૂફ થઈને આવે છત્રી લઈને. અને કોક ક્યાંક મારા સારું બોલી જાય તો બાજુવાળીને કોણી મારે કે તાર માટે આવ્યું, પણ માર માટે તો છે જ નહીં. બરાબર. પણ આપણે આપણા માથે કે ભાઈ આ કશું નહીં કરતો પશુ થવાની આપણા માટે કીધું છે કે ભાઈ એક જન્મ હું ગાફેલ લ્યો તો હું દેવમાંથી મનુષ્ય, હજુ પણ ગાફેલ મનુષ્ય પશુ થઈ જઈશ. તો આપણે પણ આપણી ઉદ્ધવગતિ માટે આપણે આ પ્રયત્ન કરવાના છે કે હવે મારે ગાફેલ લેવાનું નથી. મને બીજો જન્મ ભગવાન આપે તો બીજો જન્મ કોઈ વૈષ્ણવના ત્યાં આપે કે કોઈના ત્યાં આપે કે હું સારું હજી જીવીશ, સારું હજી હું અહીં ઉદ્ધવગતિ કરી શકું, પણ અધોગતિ મારી ના થાય. એ સાવધ રહેવાનું, આપણે ગાફેલ લેવા. આ કથાઓ આપણે સાવધ કરવા જાય છે સાહેબ. મેં તમે ઉઠાને નહીં, મેં તમે જગાને આવ્યું, પણ ઉઠી તો જઈએ પણ જાગી જઈએ ખરા. હા, જ્યાં સુધી કર્મની થપ્પડ ના વાગે ત્યાં સુધી માણસ ના જાગે. બરાબર. જાગે ક્યારે? જ્યાં વાગે ત્યારે. બરાબર. પણ આપણે જાગવાનું છે. મેં તમે ઉઠાને, મેં તમે જગાને આવ્યો. તો આ કથા એ જ કહે છે. તો વિદુરજી છે એ મૈત્રેય ઋષિને પગે પડે છે અને પછી મૈત્રેય ઋષિએ વિદુરજીની કથા કહેવાની શરૂઆત કરે છે. 3 વક્તાને 3 શ્રોતા છે. સૂતજી છે, સૌનકાદી ઋષિઓ, વિદુરજી મૈત્રેય ઋષિ, સુખદેવજી પરીક્ષિત. કદાચ તમને આ કથામાં રસ પડી જાય અને તમે લોકો આ કથા ક્યાંક ભાગવત વસાવવાનું વાંચશો ને તો આવું બધું લખેલું આવશે કે સુખદેવજી પરીક્ષિતનો સંવાદ આવશે, કોઈક જ્યાં વિદુરજી મૈત્રેય. તમને એમ થશે કે આ તો કથા કહેતા સુખદેવજી પરીક્ષિતની કથા છે. તો આ બધા ક્યાંથી? 3 વક્તા 3 શ્રોતા છે અને 3 વક્તા 3 શ્રોતાની કથા ક્યાં શરૂઆત કરે છે. મૈત્રેય વિદુરજીને કહે છે કે કલ્પના આરંભમાં બ્રહ્માજીના જમણામાંથી પુરુષ અને ડાબકમાંથી સ્ત્રીનું પ્રાગટ્ય છે. પુરુષનું નામ છે મનુ મહારાજ, સ્ત્રીનું નામ છે શત્રુપા રાણી. એમને કીધું કે જાઓ તમે પ્રજાનું નિર્માણ કરો. મનુ મહારાજ કહે છે કે અમે પ્રજાનું નિર્માણ શેના આધાર કરીએ? પૃથ્વી તો રસાતળમાં ગઈ છે, રસાતળમાં બહાર કાઢવાય છે. વિચાર કે રસાતળમાં કીધું બહાર કાઢવી. એટલામાં બ્રહ્માજીને છીક આવે. છીક આવે એટલે અંગૂઠાનું પરિમાણ ધરાવતું ભૂંડના આકારનું બચ્ચું જન્મ છે. કોણ છે? વરાનારાયણ ભગવાન. બોલે છે વરાનારાયણ ભગવાન કી જય. વરાનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. વરાનારાયણ ભગવાન પૃથ્વીની લાઈને આવે છે. રસ્તામાં હિણાક્ષ મળે, હિણાક્ષનો વધ કરે છે. આ પૃથ્વી લાઈને મનુ મહારાજ સોંપે છે અને કે જાઓ તમે પ્રજાનું નિર્માણ કરો. પ્રજાનું નિર્માણ કરો. મનુ મહારાજ શત્રુવાણી છે, એમને 5 સંતાન થાય છે. 3 દીકરી અને 2 દીકરા. 3 દીકરીનું નામ છે આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ અને 2 દીકરાનું નામ છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં દેવહૂતિ છે, દેવહૂતિના વિવાહ છે એ કરદમ ઋષિ દ્વારા કરવામાં આવે છે. કરદમ ઋષિ છે સિદ્ધપુરમાં ખૂબ તપ કર્યું. ખૂબ તપ કર્યું નારાયણનું. એટલે નારાયણ આવ્યા. નારાયણની આંખમાંથી એ પોતાનું શરીર ઓગાડી દીધું. હાડકાં દેખાતા હતા શરીરમાં. શરીર આટલું તપ કર્યું, આટલું આકરું તપ કર્યું એટલે જ્યાં નારાયણ તો નારાયણની આંખમાંથી આંસુ પડી ગયા અને આંસુ પડ્યા, બિંદુ પડ્યું અને બિંદુનું બન્યું બિંદુ સરોવર. બિંદુ સરોવર બન્યું અને નારાયણે કરદમ ઋષિને પૂછ્યું કે તમે કંઈક વરદાન માગો. તમારા દર્શન ભાઈ કશું માગવાનું બાકી રહેતું નથી પ્રભુ, પણ જો તમારે મને કંઈક વરદાન આપવું તો મને મારે વિવાહ કરવા છે, પણ મને સ્ત્રી સંગની સત્સંગ આપજો, કોઈ સારી સ્ત્રી મોકલજો. એટલે નારાયણે કીધું કે આજથી 3જા દિવસે પરમ છે મનુ મહારાજ શત્રુપાણી પોતાની દીકરી દેવહૂતિની તમારે ત્યાં આવશે અને તમે એમ વિવાહની હા પાડજો અને હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. આટલો આશ્વાસન આપીને ભગવાન અંતર ધ્યાન થયા છે. આ બાજુ મનુ મહારાજ શત્રુપાણી પોતાની દીકરીના વિવાહની ચિંતા હોય છે ત્યારે એમના ત્યાં નારદજી આવે છે અને નારદજી કહે છે કે તમે તમારી દેવહૂતિ વિવાહ કરદમ ઋષિ સાથે કરાવો. એટલે શત્રુપારાણી કહે છે મારી દીકરીના લક્ષણ છે ને એ કોઈ રાજપત્ની જેવા રાણી બનવા જેવા નહીં, રાજકન્યા જેવા નહીં, પણ ઋષિપત્ની જેવા, ઋષિપત્ની બનવા જેવા જ છે. એ સાદઈથી રહે છે એટલે 100% એના વિવાહ કરદમ ઋષિ સાથે કરશું. મનુ મહારાજ શત્રુપારાણી દેવહૂતિ 3 રથ લઈને આવે છે. કરદમ ઋષિ જોવે છે કે ભગવાને પાત્ર મોકલ્યું છે એટલે પાત્ર ખરાબ હશે નહીં, ચોક્કસ સારું પાત્ર મોકલ્યું હશે, પણ લાય હું પરીક્ષા કરું. અને પરીક્ષા કરવા માટે કરદમ ઋષિ છે એ 3 આસન આપે છે. મનુ મહારાજ શત્રુપારાણી 2 આસન ઉપર બેસી જાય છે, પણ દેવહૂતિ મનમાં વિચાર કરે છે કે આ મારા ભાવિ પતિ છે, થનાર પતિ આસન આપે અને હું બેસું મને પાપ લાગે, અને જો હું આપેલા આસનનો અનાદર કરીશ તો એમનું અપમાન થશે, તો કરવું શું? એટલે પોતે શું કહે, પોતાના હાથનો આગળનો પંજો છે ને એ આસન પર મૂકે છે અને પોતે પાસે બેસીએ. એની આ ચેષ્ટાને કરદમ ઋષિ પામી જાય અને હા પાડે છે કે મને હું વિવાહ મને તૈયાર છું, પણ મારી એક શરત છે. મારી વિવાહ માટે એક શરત છે કે જ્યાં સુધી એક પુત્ર પેદા થશે ને ત્યાં સુધી અમે સંસારમાં રહીશું, પછી હું સંન્યાસ લઈ લઈશ. એટલે મનુ મારે વિચાર કે આવો કેવો જમાઈ છે જે જન્મ પહેલાં જે લગ્ન પહેલાં
સંન્યાસની વાતો કરી રહ્યો છું. પણ દેવહૂતિ હા પાડે છે કે મને વિવાહની મંજૂર છે. અને કરદમસિંહ દેવહૂતિ વિવાહ થાય છે. એક જ ઘરમાં બંને જણા 12 વર્ષ સુધી રહ્યા છે. અને 12 વર્ષ સુધી એક ઘરમાં રહ્યા ને તો પછી એટલા સંયમથી રહ્યા ને કે બંને એકબીજા જો કંઈ વાતચીત કરી નથી. દેવહૂતિ એટલે સારી છે કે જમવા ટાઈમે જમવાનું આપે છે, કપડાં આપી દે, એટલે બંને એક જ ઘરમાં રહ્યા, કોઈ પણ જાતની વાતચીત કરી નથી. એક દિવસ કરદમસિંહ જોયું કે દેવહૂતિ જ્યારે આવી ત્યારે હૃષ્ટપુષ્ટ હતી અને આજે એણે પોતાનું શરીર મારી સેવામાં ઓગાળી દીધું છે. એટલે એમ કીધું કે તું મારી પર વરદાન માગ. તે મારી સેવામાં પોતાનું શરીર ઓગાડ્યું છે. દેવહૂતિ કહે છે કે તમારા જે આપત્તિ મળ્યા પછી મારે કંઈ માગવું નથી. હું તો રોજ ભગવાનના મંદિરે જઈને એટલું જ કહું છું કે ભગવાન મારા ચૂડી ચાલનો અમર રાખજે, બીજું કશું માગતી નથી. તારી ખુશી માટે પણ મારી ખુશી માટે માગ. અને પછી દેવહૂતિ કે જો તમારે આપવું જોઈએ તો તમે લગ્ન વખતે કીધું હતું કે આપણે એક પુત્ર થશે ત્યાં સુધી સંસારમાં રહીશું, તો તમારી ઈચ્છા તો મને એક પુત્રનું દાન કરો. અને કરદમસિંહ હા પાડે છે પણ કે તમારું શરીર દુર્બળ થઈ ગયું છે, એટલે જાઓ તમે સામે સરોવરમાં બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. અને સરોવરમાં સ્નાન કરવા દેવહૂતિ જાય છે એટલે ત્યાં 9 અપ્સરાઓ પ્રગટ થાય છે, બાજર કોઈ બેસાડે છે અને એમને તૈયાર કરે છે. અને નવયુવતી જેવું સુંદર શરીર એને પ્રદાન કરે છે. કરદમસિંહ પોતે પણ નવયુવાન જેવું શરીર ઉત્પન્ન કરે છે અને યોગથી વિમાન ઉત્પન્ન કરે છે. વિમાનમાં બેસી બંને પતિ પત્ની 100 વર્ષ સુધી વિહાર કરે છે. 100 વર્ષ સુધી એમણે વિહાર કર્યો. અને એ દરમિયાનમાં એમને 9 કન્યાનો જન્મ થયો. એમના ત્યાં 9 કન્યાનો જન્મ થયો એટલે કરદમસિંહ વિચાર કરે છે કે હું કેટલો સારો સંન્યાસી હતો અને હું આ ક્યાં ભોગવિલાસમાં પડી ગયો છું. એટલે ગુસ્સો આ પોતાય બધા દાગીના ઉતારીને ફેંક્યા. દાગીના ઉતારીને ફેંકી દે છે એટલે દેવહૂતિમાં કહે છે કે નાથ આપ સંન્યાસ લો એની મારી ના હતી, પણ જો તમે સંન્યાસ લઈ લેશો તો આ 9 દીકરો મારું કોણ? એટલે કે એ બધું હું ના જાણું. આપણને પરમાત્માએ કીધું આપણે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે, આપણે બંને તપમાં જોડીએ અને બંને પતિ તપમાં જોડે. અને આ વખતે દેવહૂતિને ગર્ભ રહે છે. ગર્ભનું તેજ કંઈક અલગ છે એટલે બધાને ખબર પડી કે હવે પરમાત્મા પ્રાગટ્ય સમય થઈ ગયો છે. અને આજે સાધુ સંન્યાસી યોગીઓ અને સંતોનો આનંદ છે. કાર્તક માસી કૃષ્ણ પક્ષની 5મ બુધવારે મધ્યાંગ કપિલનારાયણ ભગવાન પ્રગટ થયા. બોલે કપિલનારાયણ ભગવાન કી જય. પહેલા 9 કન્યાઓ થઈ. 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. અને પછી કપિલનારાયણ ભગવાન આવ્યા. પહેલા નવધા ભક્તિ અને પછી ભગવાન આવે છે. તો એમના ત્યાં એ ટાઈમે કરદમસિંહને અભિનંદન આપવા માટે કોણ આવ્યું છે? તો કે બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી આવીને કહે છે હું તો તમને અભિનંદન અપાયો છું અને તમારું મોઢું કંઈક ઉદાસ દેખાઈ રહ્યું છે, તમારા મોઢે કંઈક ચિંતા દેખાય. અરે મને મારી 9 દીકરીની ચિંતા છે, 9 દીકરાના વિવાહની ચિંતા છે. અને તમારે ત્યાં પરમાત્મા પ્રાગટ્ય થયું, તમારે ચિંતા કરવાની હોય નહીં. આપણે ચિંતા કરવી નહીં, હરિનું ચિંતન કરવું. બરાબર? ચિંતા કંઈ શરીર દુર્બળ કરવું નહીં, હરિનું ચિંતન કરવું. કે હરિ સંભાળી લેશે. કહું છું બરાબર. મહાભારતનો પ્રસંગ છે કે પેલો દુર્યોધન છે એ ભીષ્મ પિતા મેણા ટોણા મારે છે કે તમે કૌરવના પક્ષમાં નથી લડ્યા, તમે અર્જુનને મારતા નથી, તમારું મન છે એ અર્જુન તરફ છે. આ રીતે મેણા ટોણા મારે છે એટલે ભીષ્મ પિતા ક્રોધિત થાય છે, કહે છે કે પ્રતિજ્ઞા લે છે કે કાલે રણભૂમિમાં કાં તો અર્જુન નહીં રહે કાં તો હું નહીં રહું. અને આવી પ્રતિજ્ઞા લે છે. એટલે રાત પડે છે ને પાંડવની છાવણીમાં સન્નાટો છે અને કૌરવની છાવણીમાં ખુશી છે. બધાને ખબર છે કે આ અર્જુન છે એ ભીષ્મ પિતાને પહોંચી મળવાનો નથી. એટલે કૌરવની છાવણીમાં ખુશી છે કે કાલ અર્જુન મળશે ને અમારી જીત થશે. અને પાંડવની છાવણીમાં સન્નાટો છે. તો એ સમય ભગવાનની ચિંતા થઈ. ભગવાન જાય છે અર્જુનની છાવણીમાં, વિચારે કે આ અર્જુન કાલ માટે શું તૈયારી કરીએ, શું યોજના બની, લાવ હું જોઈ આવું. અને યોજના જોવા આવે તો અર્જુન શાંતિથી સૂતો છે. શાંતિ સૂતો એટલે એને ઉઠાડે છે અને ઉઠાડીને કહે છે કે પેલા દાદાએ તને મારાની પ્રતિજ્ઞા તું શાંતિ સૂતો છે. એટલે અર્જુને સુંદર ઉત્તર આપ્યો કે પ્રભુ હું સૂતો છું પણ તમે જાગો છો, તમે જાગો છો પછી મારે જાગવાની જરૂર રહેતી નથી. બરાબર? તમે જાગો છો પછી મારે જાગવાની જરૂર રહેતી નથી. એટલે આપણે ભગવાનને જાગવા, હરિહંકારે મારું ગાડું. બરાબર? હરિને સોંપી દેવાનું. બરાબર? પણ સોંપો એટલે પછી સોંપી જ દેવાનું, પછી પોતે મગજ દોડાવવાનું નહીં. આપણે તો શું કરીએ, બોલીએ ખરીએ કે ભાઈ હરિહંકાર ગાડું, પણ ગાડાની દોરી કુદાય આપણે આપીશ કરે, એક છોડો પોતાના હાથમાં રાખીએ. અને જો ભગવાન કામ ના કરે તો લાય ભગવાન બદલી નાખો. હે આપણે એવું જ છે ને. આપણે ભગવાનને કીધું કે ભાઈ અને પહોંચાડી દેશે સાહેબ, તમારે જ્યાં પહોંચ્યું ત્યાં પહોંચાડી દેશે. તમે એને કીધું છે અને એને આપણા માટે સારું કર્યું હશે સાહેબ, એને વિચારીને કર્યું હશે. આ તમે બધી બહેનો છો, તમારા ધણીને તમે બધા પૂછો ને કે ભાઈ આજ સાંજે જમવામાં શું બનાવું, બરાબર? આવું રોજ બધા પ્રશ્ન કરો ને તમે, એટલે પછી તમે ધણી કહે કે ભાઈ આજ ભીંડાના શાકને ભાખરી બનાવી દેજે. એમણે તમને કીધું ભીંડાના શાકને ભાખરી બનાવી, એટલે એ કામ કોનું છે? તમારું છે. હવે તમારા ધણી તમારા બાજુમાં આવીને ઊભો રહી જાય, બરાબર, પેલા ગેસ પાસે, અને તમને આખો દાડો ટોક ટોક કરે કે જોજો ભાખરી બળી ના જાય, આ શાકમાં મીઠું વધારે ના પડે, શાક ખારું ના થઈ જાય, આમ ના થઈ જાય, બળી ના જાય, તો તમને કોઈ કંટાળો આવે? હે
તમને કીધું ભાઈ ભાખરી શાક બની જશે, ભાખરી શાક બની જશે, પછી તમે એને પહોંચી જશો ટેબલ ઉપર, પછી એ માથે ઊભો રહો તમે કંટાળો, એટલે આપણે એ જ કરીએ છીએ. આપણે કહી દીધું ભાઈ આટલું કરવા, પછી કરી જ દેશે બાપા, બરાબર. અને આ દિન સુધી ભૂખ્યા રાખે, આગળ ભૂખ્યા નહીં રાખે. પણ આપણે શું છે, પેલું માથે ઊભા રહી ગયા, જોજો બળી ના જાય. જો બેક સીટ ડ્રાઇવિંગ કરવું છે, પેલું કીધું ને કે અહીંથી આપણે અમદાવાદ જોયું, કીધું ભાઈ મને હાથી ઉતાર દેજે, બરાબર. એટલે પછી એ ઉતાર દેશે, પછી આપણે એને રસ્તા બતાવીએ કે નહીં આમથી નહીં, તું આમ ખેડાથી લઈને તું અહીંથી લઈને આમથી, તો ભાઈ પેલા ડ્રાઈવરને કંટાળો, બેકસીટ ડ્રાઇવિંગ કરવું નહીં. એટલે આપણે બધા બેકસીટ ડ્રાઇવિંગ કરતા હોઈએ, તો બેકસીટ ડ્રાઇવિંગ કરવું નહીં. તો હરિઅંકારે મારું કાઢું. એટલે એ જ વસ્તુ બ્રહ્માજીએ કીધી કે તમારે ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય તમારે ચિંતા કરવાની હોય નહીં. બ્રહ્માજી પોતાની સાથે 9 ઋષિઓને લીધા હતા, અને 9 ઋષિઓએ 9 કન્યાઓના વિવાહ કર્યા છે. અત્રિના અંશુયા, મરીચી ઋષિ કલા, ભૃગુ ઋષિ ખ્યાતિ, વશિષ્ઠ અરુંધતી, અંગિરસના શ્રદ્ધા, અથર્વ ઋષિ શાંતિ, ક્રતુને ક્રિયા, પુલસ્ત હવિર્ભુને પુલન ગતિનું દાન કર્યું. અને પછી 9 કન્યા વિવાહ કર્યા. ધીમે ધીમે કપિલના ભગવાન મોટા થયા, એટલે કર્દમસિંહે દેવહૂતિને કીધું કે હવે કપિલના ભગવાન તમારું ધ્યાન રાખશે. કપિલના ભગવાન તમે તમારી માતાને સાચવતા હો તો મારી ઈચ્છા છે કે હું જંગલમાં તપ કરવા માટે જાઉં, હું પિતાજી હું ધ્યાન રાખીશ. અને કર્દમસિંહ જંગલમાં તપ કરવાનું. પછી કર્દમસિંહ તપ કરવાના કપિલના ભગવાન છે એમને દેવહૂતિ માને ઉપદેશ આપ્યો છે, જેને આપણે સાંખ્ય શાસ્ત્રનો જે ઉપદેશ આપ્યો એને કપિલ ગીતા કહીએ છીએ. કપિલના ભગવાન દેવહૂતિ માતાને કીધું કે માં તું મન ઉપર વિશ્વાસ રાખતી નહીં, મન ગમે ત્યારે દગો દેશે, તું સતત હરિના નામનો જપ કરે, સતત ભક્તિ કરજે. માં જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, અને દુઃખ પડે ને તો ગભરાવવું નહીં, બરાબર. દરેક સંતો ભક્તોને પહેલાં દુઃખ જ પડ્યા છે, એની હાંસી જ જગતે કરી છે, બરાબર. એટલે આપણે ચિંતા કરવી નહીં, હાંસી કરે જગત, હાંસી સહન કરે ભગત, બરાબર. તો આપણે ચિંતા કરવી, દરેકને દુઃખ પડે છે. તુકારામ મહારાજ હતા, તુકારામ મહારાજ દરજીનો ધંધો કરતા હતા. આ દરજીનો ધંધો કરતાં કરતાં એનું મન શેમાં લાગ્યું? કથા વાર્તામાં. તો કથા વાર્તામાં લાગ્યું, અને પછી એમણે કથા વાર્તા, પણ એમની પત્ની છે ને એ કર્કશ હતી. આખો દિવસ પેલા મેનર ભાઈ ધૂંધુલી ટાઈપ, ધૂંધુલી જેવી હતી ને એવી એની પત્ની છે તુકારામ મહારાજની. આખો દિવસ મેણાટોણા મારે. એક દિવસ તુકારામ મહારાજ કોઈક ગામમાં કોકના ત્યાં સત્યનારાયણ કથા કરવા જવાનું હતું. એ સત્યનારાયણ કથા કરવા ગયા, અને આ બાજુ એની પત્ની ઘરે છે. અને તુકારામ મહારાજને મળવા માટે 4-5 વૈષ્ણવ આવ્યા. વૈષ્ણવ આવીને કીધું કે અમારા મહારાજનું કામ છે. મહારાજ છે એટલે કે એનું શું કામ છે? એ કંઈ કામનું નથી, સાવ નકામો છે, ઘર ખોયો છે, આવું છે ને તેવું છે, બધું કહેવા માંડી. પેલા વૈષ્ણવી છે કે જો સારું અહીંયા બેસીશું ને તો આપણે તુકારામ મહારાજની નિંદા સાંભળવી પડશે, એના કરતાં ચલો આપણે બહાર પાદરે જઈને બેસીએ કે ખડકીના ડીલે જઈને બેસીએ, બહાર જઈને બેસીએ. આ હવે તુકારામ મહારાજ છે એ પેલા યજમાન સત્યનારાયણ કથા કરવા. યજમાન બહુ સારા હતા. તો યજમાન છે એ તુકારામ મહારાજ જાત જાતી વસ્તુઓ લાવે છે, કે ફળ ફળાદી લાવે છે, શેરડીનો સાંઠો લાવે છે, મીઠાઈઓ, કાજુ કતરી મીઠાઈઓ છે, સૂકો મેવો છે, આ બધું પેલા મહારાજ માટે લાવે છે. અને મહારાજ હોય ને, મહારાજના પાડોશી સુખી હોય કે મહારાજ બધું ખાય નહીં એટલે પાડોશીને આપતા હોય, બરાબર. બધું ફળું ફળ પોતે શું ખાવાના તો પાડોશીને આપી દે ને તો મહારાજના પાડોશી સુખી હોય. તો પેલા આજે કથા સાંભળતા હતા ને એ મહારાજનો પાડોશી આવીને બેઠો હતો, એ જોતો કે મહારાજને જ ઘણું મળ્યું છે. એટલે દોડતો દોડતો ઘરે ગયો અને જઈને ભાભીને કહી દીધું, ભાભી આજ મહારાજને ઘણું આવ્યું છે, મહાપ્રસાદ છે ને, હે સૂકો મેવો છે ને, સફરજન ફળ છે ને,